નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो फरी एकवार गुजरात राज्य पर मावठाનું संकट जे છે તેને લઈને સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે। ત્યારે ઉત્તરાયણ હવે પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે ઉત્તરાયણ પછીનો સમયગાળો એટલે કે 17 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। તેની વચ્ચે સિસ્ટમોને લઈને નવી આગાહી છે। હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાત રાજ્ય પર જે છે તે આવનારા દિવસોને લઈને એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ થવાને લઈને પણ સૌથી મોટી આગાહી કરી છે। તેની વચ્ચે કયા ભાગોમાં ઝાપટા પડવાના એંધાણ છે તેના વિશે વાત કરી અને તારીખસર માહિતી આપી તો ગુજરાતની અંદર મિત્રો 17 તારીખથી લઈને 25 તારીખ અને 25 થી વળી પાછી આવનારી 5 ફેબ્રુઆરી સુધી એટલે કે હવે પછી આવનારા 20 દિવસ લાઇનમાં જે છે તે અતિ ભારે ગુજરાત રાજ્ય માટે દેખાઈ રહ્યા છે। કારણ કે ઋતુની અંદર જે છે તે મોટો ગોટાળો ચાલવાનો છે। કારણ કે આમ જોવા જઈએ તો અત્યારે તો ગુજરાતમાં શિયાળો ઋતુ ચાલી રહી છે, પરંતુ આવનારા દિવસોની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુ તમને એક સાથે જોવા મળવાની છે આવનારા 10-15 દિવસની અંદર તેવી આગાહી છે। કારણ કે સૌરાષ્ટ્ર સહિતના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદની પણ આગાહી છે। તેની સાથે મિત્રો તમને જણાવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે આવનારા દિવસોની અંદર અને વાતાવરણમાં પલટો થવાની પણ આગાહી છે। તેની વચ્ચે 3 સિઝન જેવો માહોલ જોવા મળશે અને વરસાદ 25 તારીખ આસપાસ જે છે તે કમોસમી માવઠું ગુજરાત ઉપર આવે તેવું લાગી રહ્યું છે અને ત્યાર પછી 5 ફેબ્રુઆરી સુધી પણ જે છે તે માવઠાઓ ગુજરાતમાં જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં 8 આતંકવાદી કેમ્પ જોવા મળ્યા, જેને લઈને મોટો ખતરો ભારત માટે અને એનો વળતો જવાબ ભારત આર્મી તરફથી શું આપવામાં આવ્યો છે તે લઈને સૌથી મોટા સમાચાર। તો પાકિસ્તાનની અંદર મિત્રો અત્યારે 8 આતંકવાદી કેમ્પ જે છે તે અત્યારે શરૂ થયેલા છે તેવું ભારતીય આર્મીના પ્રમુખ જનરલ તરફથી માહિતી આપવામાં આવી। અત્યારે મિત્રો પાકિસ્તાનના કયા ભાગોમાં જે છે તે ખાસ કરીને આ આતંકવાદી કેમ્પ છે તે લઈને માહિતી મળી કે LOC પાર 6 આતંકવાદી કેમ્પ પાકિસ્તાનમાં છે અને ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સરહદ પાર પણ 2 આતંકવાદી કેમ્પ જે છે તે મિત્રો પાકિસ્તાને રાખેલા છે અને ભારતીય આર્મી જનરલ જે છે તે મિત્રો સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ મિત્રો એવી પણ માહિતી આપી છે કે ભારત જે છે આતંકી ઉપર નજર રાખી રહી છે અને જો જરૂર પડશે તો ભારત જે છે તે આમની કાયદેસર કાર્યવાહી પણ કરશે। ત્યારે મિત્રો ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે જો ભારતને ખબર પડી ગઈ છે પાકિસ્તાનમાં આ જગ્યા ઉપર આતંકી અડ્ડાઓ ચાલે છે તો ભારતે રાહ ના જોવી જોઈએ, અગાઉ જે છે તે મિત્રો પાકિસ્તાનના આતંકીઓ જે છે તેને ઉડાવી દેવા જોઈએ। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં લખીને ચોક્કસ જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકો માટે હવે નવી પદ્ધતિ આવી ગઈ છે। મફત અનાજની અંદર જે છેતરપિંડી ચાલતી હતી તે હવે નહીં ચાલે, કારણ કે બધી વસ્તુ ઓટોમેટિક મશીનના માધ્યમથી હવે થવા લાગશે, જેથી રાશન કાર્ડને લઈને સૌથી વધારે મહત્વના સમાચાર એ છે કે મિત્રો રાશન કાર્ડની અંદર હવે જે છે તે QR કોડ સ્કેનર લગાવવામાં આવશે। તો તમારા જે રેશન કાર્ડ છે એની ઉપર જે કોડ છાપેલો હશે તે તમે સ્કેન કરીને જે છે તે રાશન લઈ શકશો। એટલે કે હવે તમારી દુકાને જઈને કોઈ માણસ પાસેથી રાશન નથી લેવાનું, એ સ્કેન જે છે તે ખાસ કરીને તમારા રાશન કાર્ડ ઉપર જે કોડ છાપેલો હશે તેને સ્કેન કરશો એટલે તમારું મિત્રો જેટલું પણ રાશન મળવાનું હશે એ કૂપન જે છે તે બહાર આવશે અને કૂપનના માધ્યમથી તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું જે છે તમામ રાશન મળી જશે। આ પ્રક્રિયા જે છે તે મિત્રો ડિજિટલ કરવામાં આવી છે કે જેનાથી છેતરપિંડીમાંથી બચી શકાય, કારણ કે ઘણા બધા દુકાનદારો રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હતા અને પોતે છેતરપિંડી કરતા હતા। તો આ માધ્યમથી હવે બચી શકાશે। રાશન કાર્ડ ધારકો ખુદ જે છે તે મિત્રો હવે QR કોડ સ્કેન કરીને જેટલું રાશન મળે છે ડિજિટલી લઈ શકશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા સાથે એક મોટી ડીલ કરવામાં આવી છે, જેનાથી ભારતમાં મંદીમાંથી રાહત મળી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શું છે માહિતી તેના વિશે વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી જેટલી પણ અટકળો છે તેની વચ્ચે હવે એક મુખ્ય અને આશ્વાસન આપનારા સમાચાર છે। કારણ કે અમેરિકાએ હમણાં 2-3 દિવસ પહેલા જ ભારત ઉપર 500% ટેરિફ લાગવાની જાહેરાત અને ચેતવણી આપી હતી, જેથી મિત્રો ભારતમાં ખળભળાટ મચી ગયો હતો। લોકોને એવો ડર હતો કે ફરી એકવાર ભારતને મંદીમાંથી સામનો કરવો પડી શકે, કારણ કે અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી। પરંતુ મિત્રો આ 500%ની ચેતવણી આપી હતી એના જસ્ટ 5 દિવસમાં જ અમેરિકા જે છે તે ઘૂંટણીએ આવી ગયું છે। અત્યારે અમેરિકા અને ભારત દેશ વચ્ચેના જે સંબંધો છે તેને લઈને એક નવી ડીલ સાઇન કરવાને લઈને સમાચાર આવી રહ્યા છે। વેપાર કરાર હવે મિત્રો નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે અને વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે માહિતી આપી છે કે ભારત અને અમેરિકા વચ્ચેના જે વ્યાપાર કરારો છે તે લગભગ હવે અંતિમ તબક્કામાં છે અને આ કરારો થશે ત્યાર પછી ભારતની અંદર ઘણા બધા નોકરી, ધંધા અને ઉદ્યોગોની અંદર મંદીમાંથી રાહત આવનારા સમયમાં મળશે।
તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ પડશે, કારણ કે કાયદો જે છે તે હવે ફરી ગયો છે. ત્યારે ગુજરાતની અંદર મિત્રો દીકરીઓ જે છે તે ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ અને બનાવો લગાતાર વધી રહ્યા હતા. તેને લઈને જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેની અંદર હવે ભાગીને લગ્ન કરવા એ જે છે મિત્રો લોઢાના ચણા ચાવવા બરાબર થશે, કારણ કે નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણી જે છે તે અંતિમ મંજૂરી ક્લાસ 2 અધિકારી પાસે ફરજિયાત કરાવવી પડશે. બીજો એક કાયદો બદલાયો છે કે હવે જો ભાગીને લગ્ન કરવા હશે તો એના માટે 30 દિવસ અગાઉ જે છે તે માતા પિતાને નોટિસ પણ મોકલવામાં આવશે. એટલે કે જો દીકરીએ ભાગીને લગ્ન કરવા હશે તો એના માતા પિતાને 30 દિવસ અગાઉ જ નોટિસ પણ આપવામાં આવશે. અને સાથે મિત્રો લગ્ન નોંધણી સમયે જે છે તે તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણી અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને ક્લાસ 2 અધિકારીને મોકલશે. તો આમ તમને સમજાવીએ ગુજરાતી સરળ ભાષામાં, તો ભાગીને લગ્ન કરવાના જેટલા પણ કાયદાઓ છે તે હવે કડક થઈ ચૂક્યા છે, કારણ કે સરકાર ઉપર ઘણા બધા સમાજના આગેવાનો પણ દબાણ બનાવી રહ્યા હતા. અને સરકારે જે છે મિત્રો આ કાયદાને લઈને એક અઠવાડિયા પહેલા પણ માહિતી આપી હતી. જેથી હવે ગુજરાતની અંદર ભાગીને લગ્ન કરવા જે છે તે મુશ્કેલ બનશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ખેડૂતોના બાળકોની ફી જે છે તે ભરી આપવામાં આવી છે. ઉદ્યોગકારે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. ત્યારે મિત્રો છેલ્લું 1 વર્ષ ખેડૂતો માટે ઘણું બધું માઠું ગયું છે, જેમાં વાવાઝોડા માવઠા બધી વસ્તુ આવી, જેનાથી ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ હતી. ત્યાર પછી ખેડૂતોને પોતાના ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા મારવા પડતા હતા અને બાળકોને ભણાવવા માટે લોન લેવી પડે તેવા સમય આવી ગયો હતો. પરંતુ હવે કેટલાક ખેડૂતોના બાળકોની ફી જે છે તે ઉદ્યોગકારોએ ભરી હતી. તેમાંથી અત્યારે સૌથી મોટા સમાચાર છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપે જે છે તે મિત્રો ખેડૂતોના બાળકોની શૈક્ષણિક ફી જે છે તે આખા વર્ષની ભરી દીધી છે. કારણ કે દિવાળી ઉપર જે માવઠા પડ્યા હતા તેને કારણે ખેડૂતોને જે છે તે ખૂબ જ મોટો ફટકો લાગ્યો હતો. ત્યાર પછી વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી તરફથી મિત્રો જે છે તે ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર આસપાસમાં કેટલાક ખેડૂતો જે છે તેમનો ખૂબ જ વધારે પરિસ્થિતિ ખરાબ હતી. તેમના કારણે બાળકો ભણવા માટે સક્ષમ ન હતા, પરંતુ ફી જે મિત્રો ભરવામાં આવી છે એ મિત્રો ઉદ્યોગપતિ તરફથી ભરવામાં આવી છે કે જેથી ખેડૂતોને બહારથી લોન લઈને પોતાના બાળકોને ભણાવવા ના પડે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિશ્વ યુદ્ધના પડઘમ મોટી તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી છે. તેની વચ્ચે અમેરિકાએ આજે પોતાના જહાજોનો કાફલો જે છે તે હવે આગળ મોકલ્યો છે અને ઈરાન સાથેના યુદ્ધની મિત્રો તૈયારીઓ લાગી રહી છે. કારણ કે મિત્રો અમેરિકા જે છે તે છેલ્લા 1 મહિનાથી લગાતાર જે છે તે અવિશ્વસનીય ઘટનાઓ ઘટાવી રહ્યું છે. તેમાંથી પહેલા તો મિત્રો તેમણે વેનેઝુએલા દેશ ઉપર હુમલો કર્યો હતો, જેને 10 દિવસ થયા છે. ત્યારે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે લગાતાર જે છે તે યુદ્ધની તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય સરકારે પણ આદેશ આપ્યો હતો થોડી કલાકો પહેલા કે ભારતના જેટલા પણ નાગરિકો અને વિદ્યાર્થીઓ ઈરાનમાં રહેલા છે તે તાત્કાલિક ઈરાન છોડીને પાછા આવી જાય, કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ હવે બનવા લાગી છે. આ મામલે મિત્રો જણાવી તો પહેલા અમેરિકાએ વેનેઝુએલા સાથે યુદ્ધ કર્યું, હવે ઈરાન સાથેની તૈયારીઓ દેખાડી રહ્યું છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્રીજી બાજુ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. આમ 7 થી 8 દેશો જે છે તે લગાતાર યુદ્ધમાં સપડાયેલા છે. આ ભવિષ્ય માટે એક મોટો ખતરો દેખાઈ રહ્યો છે, કારણ કે હજુ પણ આમાં જો મોટા દેશ જેમ કે ચાઇના જેવા દેશો પડશે તો વિશ્વ યુદ્ધની શરૂઆત 2026માં જે છે તેના ચાન્સ વધી શકે. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના જેવો નવો વાયરસ જે છે તે જોવા મળ્યો છે, જેથી તમામ લોકો સાવધાન થઈ જાય. સૌથી મોટા સમાચાર મિત્રો 2020ની અંદર જે કોરોના વાયરસ આવ્યો અને ત્યાર પછી 2 વર્ષ લગાતાર ભારત માટે જે ઘટનાઓ બની, એવું મિત્રો જે છે તે ફરી એકવાર કિસ્સો ના બને તે માટે અત્યારે તંત્ર એક્ટિવ થયું છે. કારણ કે 6 વર્ષ પછી જ ફરી એકવાર કોરોના જેવો નવો વાયરસ અત્યારે હાલ દેખાયો છે, જેનું નામ છે નિપાહ વાયરસ. આ નિપાહ વાયરસ જે છે તે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોની આસપાસ ઘણા બધા કેસો નોંધાયા છે અને ત્યાં આ વાયરસને કારણે જેટલા પણ ચેપગ્રસ્ત દર્દીઓ છે તેની સંપર્કમાં આવેલા તમામ લોકોને અત્યારે હાલ જે છે તે મિત્રો ખાસ કરીને નિરીક્ષણ માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતોમાંથી એક નર્સ અને બીજો એક મિત્રો ડોક્ટર છે. ડોક્ટરને આ વધારે મિત્રો વાયરસ લાગી રહ્યો છે, ત્યારે તંત્ર જે છે તે એલર્ટ બન્યું છે અને ખાસ આ વાયરસને ત્યાં જ રોકી દેવામાં આવે તે માટે તાત્કાલિક પગલાઓ ભરવામાં આવ્યા. કારણ કે આજથી 5-6 વર્ષ પહેલા કોરોના વાયરસ આ રીતે જ શરૂ થયો હતો. 1-2 લોકોને વાયરસ આવ્યો હતો અને ત્યાર પછી આખા ભારતમાં ફેલાઈ ચૂક્યો હતો. તો ફરી એકવાર એવી ઘટના ના બને. આ 1-2 લોકોને જે વાયરસ આવ્યો છે અત્યારે નવો નિપાહ વાયરસ, તે એ 2 લોકોને મિત્રો સારવાર આપીને સાજા કરવામાં આવે કે જેથી આ વાયરસ આગળ ના ફેલાય તે માટે હોસ્પિટલોની અંદર અત્યારે જે છે તે નિરીક્ષણ વધારવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો હવે તમારા સરકારી કામો જે છે તે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી થઈ જશે. જે હા મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું જો તમારે દાખલાઓ કઢાવવા હોય, જેમ કે આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનું પ્રમાણપત્ર કઢાવવું હોય, તો આ બધી બાબતો કરાવવા માટે તમારે પહેલા લાઇનમાં ઉભા રહીને ધક્કાઓ ખાવા પડતા હતા. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પાસે જઈને સરકારી ઓફિસોની અંદર મિત્રો બેસવું પડતું હતું.
હવે મિત્રો એ બધી વસ્તુ તમારા મોબાઈલ ફોનના માધ્યમથી થઈ જશે, કારણ કે રાજ્યના મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ ICIT તેમજ ગવર્નર્સ દ્વારા મિત્રો વોટ્સએપ નંબરો જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. એટલે હવે તમારા જે વોટ્સઅપ છે મિત્રો એની અંદર જે તમે મેસેજ અને વિડીયો કોલ કરો છો તે વોટ્સઅપના માધ્યમથી તમારા જન્મ તારીખના દાખલાથી લઈને મિત્રો આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર જેવા મિત્રો કેટલાક જે પ્રમાણપત્રો છે તે નીકળી શકશે તેવી સુવિધાઓ જાહેર કરવામાં આવી છે. ત્યાં જઈને મિત્રો તમે વધુમાં પણ વાંચી શકો કે કયા કયા ડોક્યુમેન્ટ, કયા કયા પ્રૂફ અને કયા કયા દસ્તાવેજો તમે ઓનલાઈન કઢાવી શકો. આ માટે મિત્રો લાભાર્થીઓએ જે છે તે ખાસ કરીને પહેલા તો મોબાઈલ નંબર ઉપરથી હેલો અને હાય લખીને મોકલવાનું રહેશે. સામેથી તમને જવાબ આપવામાં આવશે અને આ સેવાનું સુશાસન આપવામાં આવશે. હવે મિત્રો હમણાં જે છે તે આવનારા થોડા દિવસોમાં જે છે તે આ સેવા શરૂ થઈ જવાની છે, કે જેના માધ્યમથી ઓનલાઈન ઘરે બેઠા વોટ્સએપના માધ્યમથી તમારા પ્રમાણપત્રો નીકળશે. ત્યાર પછી સરકારી કામો પતાવવા માટે તમારે લાંબી લાઈનોમાં રાખવું નહીં પડે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણીએ તો ભણવા માટે દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દીકરીઓ જે છે તે ખાસ કરીને ભણી શકે એ માટે સરકાર નમો લક્ષ્મી યોજના ચલાવે છે. આ યોજનાની અંદર સરકાર 100 કરોડ 200 કરોડ નહીં પરંતુ એક સાથે 1200 કરોડથી વધારે બજેટ જે છે તે ગયા વર્ષે ફાળવ્યું હતું અને આ વખતના બજેટમાં આનાથી વધારે રૂપિયા ફાળવે તેવી શક્યતા. આની અંદર શું છે તો મિત્રો ગુજરાતમાં લોકો બાળકોને ભણાવતા હોય છે, પરંતુ જે બાળકીઓ હોય છે એટલે કે દીકરીઓને ભણાવતા નથી, કારણ કે કોઈ પણ કારણોસર હોઈ શકે, આર્થિક સગવડતા હોઈ શકે, અસગવડતા હોઈ શકે. તો સરકાર એટલા માટે હવે એવા લોકો કે જે દીકરીઓને ભણાવી શકતા નથી એના માટે ધોરણ 9, 10, 11, 12માં ભણતી જેટલી પણ દીકરીઓ છે તેમને સરકાર ભણવા માટે 50,000 રૂપિયા સુધીની સબસિડી જે છે તે નમો લક્ષ્મી યોજનામાં આપશે. અને આ યોજનાનો લાભ જે છે તે મિત્રો લાખો દીકરીઓએ ફોર્મ ભરીને મેળવી પણ લીધો છે. તો તમારી દીકરીઓ પણ મિત્રો જો શાળામાં ભણતી હોય અને ખાસ કરીને એમના માટે 50,000 રૂપિયા સુધીની જે સબસિડી ચાલે છે ફી ભરવા માટે શાળાઓની, તે અંતર્ગત તમે પણ નમો લક્ષ્મી યોજનામાં અરજી કરીને પૈસા મેળવી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગાડી લેવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે ગાડી ખરીદવા માટે પણ તમને પૈસા આપશે, 2 વ્હીલર ખરીદવા માટે પૈસા આપશે. આ યોજનાની વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના જે છે તે ખાસ કરીને નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ યોજનાને મંજૂરી મળી હતી. ત્યારે મિત્રો આ યોજના જે છે તે 5 વર્ષ પહેલાની છે. 2020માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ વિજય રૂપાણી હતા ત્યારની આ યોજના લાગુ છે, જેમાં ખાસ સરકાર જે છે તે મિત્રો 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત પૈસા આપે છે બાઇક ખરીદવા માટે. તેની અંદર મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો સૌથી પહેલા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ અને આટલા પ્રૂફ સાથે મિત્રો તમે આ યોજનામાં અરજી કરીને 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ગાડી ખરીદવા માટે મેળવી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને જે નવા નિયમો લાગુ થયા છે, ખાસ દરેક લોકો સાંભળી લેજો, નહીતર 10,000 રૂપિયા સુધીના દંડ તમારે ભરવા પડી શકે અને અમુક કિસ્સાઓમાં જેલ પણ થઈ શકે. તેની વચ્ચે મિત્રો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI તેની સત્તાવાર વેબસાઇટ ઉપર મિત્રો આ નિયમો જે છે તે લખવામાં આવ્યા છે. તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તો આ નિયમોનું પાલન તમારે કરવું પડશે. જેની અંદર મિત્રો સૌથી પહેલા તો જો આધાર કાર્ડ તમે નકલી બનાવેલા હોય તો નકલી આધાર કાર્ડ ઉપર જે છે તે 10,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે. તો જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર ગફલો કરીને જો કોઈ નકલી આધાર કાર્ડો બનાવી લીધા હોય દસ્તાવેજ તરીકે તો એની અંદર તમને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે. અને પાન કાર્ડની અંદર પણ મિત્રો તેવો જ દંડ જે છે તે આપવામાં આવશે. જો તમે નકલી પાન કાર્ડો, 1 થી વધારે પાન કાર્ડો સાચવ્યા હશે તો 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજાની પણ જોગવાઈ જે છે તે મિત્રો કરવામાં આવેલી છે. આવકવેરા વિભાગને મિત્રો તમારી દરેકે દરેક માહિતી જે છે તે ત્યાં સાચવેલી હોય છે. જો તમે મિત્રો નાણાકીય વ્યવહારો કરવા માટે નકલી પાન કાર્ડ વાપરશો તો એની અંદર આવકવેરા વિભાગની નોટિસ આવી શકે, જેલ પણ થઈ શકે, 10,000નો દંડ પણ થઈ શકે. અને જો મિત્રો તમે ખોટી રીતે પાન કાર્ડ નહીં કઢાવેલું હોય અને ભૂલમાં જો નીકળી ગયું હોય તો તમારે યોગ્ય પુરાવાઓ આપવા પડશે, તો મિત્રો તમે આ દંડથી બચી શકશો. અને સૌથી મોટી વાત, જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને હજુ સુધી લિંક નથી કર્યું તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 હતી એ જતી રહી છે. ઉપરથી 20 દિવસ બીજા નીકળી ગયા છે. જો હજુ તમારું આધાર પાન કાર્ડ લિંક નહીં હોય તો હવે તમે કરાવવા જશો તો 1,000 રૂપિયાનો દંડ અલગથી પણ આપવો પડશે.
ત્યારબાદ જોઈએ તો મિત્રો સોના અને ચાંદીએ આજે તમામ રેકોર્ડ તોડ્યા. સૌથી મોટા સમાચાર સોના ચાંદી બજારને લઈને તેના વિશે વાત કરીએ તો ચાંદીમાં મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને અતિ ભારે તેજીનો માહોલ. આ વર્ષની શરૂઆતને માત્ર 15 દિવસ થયા છે, એટલે કે 2026ની સાલ શરૂ થઈ તેને માત્ર 15 દિવસ થયા છે. 2026ની સાલ શરૂ થઈ ત્યારે પહેલી તારીખે મિત્રો સોના અને ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીના ભાવ 2,32,000 હતા આ વર્ષની શરૂઆતના પહેલા દિવસે, અને 14 દિવસ થયા છે આ વર્ષને મિત્રો ત્યાં ભાવ 2,32,000 થી વધીને 2,66,000 રૂપિયાએ પહોંચી ગયા છે. એટલે કે 14 દિવસની અંદર ચાંદીના ભાવમાં 30,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો. બીજી બાજુ સોના વિશે મિત્રો વાત કરીએ તો સોનાના 10 ગ્રામ સોનાના ભાવની અંદર આ વર્ષમાં 7,000 રૂપિયાનો વધારો થયો. છેલ્લા 10 દિવસની અંદર સોનાનો ભાવ જે છે તે વધીને 7,000 વધી ગયો છે, અને ટોટલ હવે નવો ભાવ સોનાનો આજે 1,43,000 રૂપિયાને 700 રૂપિયા જે છે તે મિત્રો બોલાયો. આના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, અને હજુ આ વર્ષની દિવાળી આવે ત્યાં સુધીમાં આ ભાવ જે છે તે મિત્રો તમામ જૂના રેકોર્ડ તોડી દેશે તેવું પણ નિષ્ણાંતોનું કહેવું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની ચિંતા વધી રહી છે. શા માટે તેના વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાના હપ્તો મેળવનારા જેટલા પણ ખેડૂત છે, એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાના હપ્તો લઈ રહ્યા છે, બધા જ ખેડૂતોની ચિંતામાં અચાનક વધારો થયો. તેનું મેઇન કારણ શું છે તો ગુજરાતમાં જે આવનારો 22મો હપ્તો છે 2,000 રૂપિયાનો એ મળે એ પહેલા તમારે કેટલાક કામો ફરજિયાત કરવા પડશે, નહીતર આવનારા 22માં 2,000 રૂપિયાના હપ્તાથી તમે વંચિત રહી જશો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તેની અંદર મિત્રો સૌથી મોટા સમાચાર તો એ છે કે તમને ખાસ કરીને આ વખતે જે આવનારો હપ્તો છે જો તમે ફાર્મર આઈડી કાર્ડ નહીં બનાવ્યું હોય, ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય, ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવ્યું હોય તો એ હપ્તો તમને નહીં મળે. તો એના માટે સૌથી મોટા સમાચાર એ છે કે તમારે જે છે તે સૌથી પહેલા તમારું ફાર્મર આઈડી કરાવી લેવાનું છે, ખેડૂત આઈડી કાર્ડ બનાવી લેજો, કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર સરકારે આ કાર્ડ ફરજિયાત બનાવ્યા છે, અને જો આ કાર્ડ નહીં હોય, ખેડૂત કાર્ડ નહીં હોય તો 2,000 રૂપિયાના હપ્તા એવા ખેડૂતો જે છે તે આવનારા હપ્તા ના મળી શકે. તો ખાસ મિત્રો જો તમે પણ 2,000 રૂપિયાના હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો, ફાર્મર આઈડી કાર્ડ જે છે તે બનાવી લેજો. એના માટે જો તમને ના આવડતું હોય તો તમે કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓના ફોર્મ ભરતા હોય ત્યાં પણ જઈને મિત્રો જે છે તે આ કામ કરાવી શકો. યોગ્ય ફી આપીને તમે તમારું આ ફાર્મર રજિસ્ટ્રી જે છે એ પ્રોસેસ કરાવી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દેશના યુવાઓ માટે મોટું જોખમ તમાકુ અને ગુટખા બંધીને લઈને સમાચાર. સૌથી મોટા ગુજરાતની અંદર આજકાલ યુવાનોમાં મિત્રો જે છે તે માથા અને ગળાના કેન્સરની અંદર કેસો લગાતાર વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે છતાં પણ યુવાનો જે છે તે તમાકુ અને ગુટખાનું વ્યસન લગાતાર વધારી રહ્યા છે. આના માટે કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે, જે એપ્રિલ મહિનો છે. લોકોને આ કેન્સર વિશે જાગૃતિ કરી શકાય તે માટે ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે. મોટી વાત એ છે કે મિત્રો બીડી, સિગારેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખેનિયા બધી આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહેશે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને આ બધી વસ્તુનું વ્યસન જે છે તે લોકો કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ નિર્ણય લીધો હતો. 2024થી લગાતાર 1 વર્ષ માટે અને ત્યાર પછી ફરી 1 વર્ષ માટે સરકારે પ્રતિબંધ કર્યું હતું ગુટખા અને તમાકુનું વેચાણ, સંગ્રહ કરવા ઉપર અને ખરીદી કરવા ઉપર 100% પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. છતાં પણ મિત્રો આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ માર્કેટમાં વેચાઈ પણ રહી છે, અને લોકો જે છે તે કોઈ પણ પ્રકારના ડર વગર આ વસ્તુ ખરીદી પણ રહ્યા છે અને સેવન પણ કરી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમાકુથી લઈને મિત્રો જે મિત્રો ગુટખા છે, દારૂ છે, આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ કે નહીં ગુજરાતમાં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.